સૌથી પહેલાં તો કદાચ હું એવો એક સ્પીકર હોઈશ કે જે શરૂ કરીશ ગુડ ઇવનિંગથી અને કદાચ મોકો મળશે તમને ગુડ નાઇટ કહેવાનો પણ. અને જેમ કીધું કે સીએ ફાઇનલ છે એટલે આમ સીએ માટે હંમેશા સીએની પરીક્ષા પણ બહુ અઘરી હોય. એમ અત્યારે મારી પણ એક ટાઈપની કસોટી જ છે, બિકોઝ કોઈ પણ સ્પીચ આપવા તમે આવો તો ક્યાં તો તમે એમાં જેમ મેં હમણાં સીપી ઓસ્ટ્રેલિયા ક્લિયર કર્યું તો કદાચ હું ફોરેનનું કહું તો મેમે તમને કીધું, પછી હું તમને કંઈક આવનારી ભવિષ્ય વિશે કહું, કદાચ ઓડિયન્સ પર પણ લાઇટ્સ રાખી શકે છે. હું તમને આવનારા ભવિષ્યનું કહું તો ખરેખર આઈટીનું જ છે તો આકાશ સરે કહી દીધું. પછી હું કોમર્સ ફિલ્ડથી બિલોંગ કરું છું તો કોમર્સની ઓપોર્ચ્યુનિટીઝ કહું તો હેમિલ સરે કહી દીધું. પછી છેલ્લે સ્પીકર પાસે બેસીશું કે એક જગ્યાએ જો પેરેન્ટ્સ હોય અને જોડે સ્ટુડન્ટ્સ હોય તો પછી એક કામ કરીએ, પેરેન્ટિંગ પર કંઈ બોલી કાઢીએ. તો પછી કવિના મેમે કંઈ છોડ્યું નહીં, પણ કંઈ વાંધો નહીં, રાઈટ. સીએની પરીક્ષા જેવું જ કંઈક અત્યારે છે, પણ આજે જોક સપાટ જો આટલો સરસ અવસર મળ્યો છે કે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જ્યારે એક સાથે છે તો 100% હું તમને 2-3 એક્ઝામ્પલથી કંઈક કહેવા માંગુ છું. અને કહેતા પહેલા હું તમને બધાને એક વસ્તુ કહેવા માંગુ છું કે અત્યારે તમે જ્યારે પણ સવારે ન્યૂઝપેપર ખોલો છો તો તમે જોતા હશો કે ઇઝરાયલ મીન્સ અત્યારે જે વોર ચાલી રહી છે યુક્રેન, અને કોની વોર ચાલી રહી છે યુક્રેનની સાથે સાથે રશિયા, રાઈટ. અત્યારે પોઝ થઈ ગઈ છે અને કદાચ એવા અંદેશા છે કે કદાચ એ ફરીવારથી ચાલુ થાય અને થર્ડ વર્લ્ડ વોર આવી જાય. પછી બીજા પણ ક્યાંક આવા ન્યૂઝ જોવા મળે છે કે કોવિડ કરતાં પણ ખતરનાક વાયરસ આવી ગયો છે અને કદાચ એ ઇન્ડિયામાં આવી જાય. તો હું તમને એટલું જ કહેવા માંગીશ, આજે ઘણો એટલો સમય નથી એટલો તમને બહુ ઓપોર્ચ્યુનિટી વિશે નથી કહેવાનો, પણ તમને એટલું જરૂર કહેવા માંગીશ કે હું તમને હમણાં જે 10 મિનિટમાં કહેવાનો છું આ બંને માટે એપ્લિકેબલ છે. જો તમે વિદ્યાર્થી હો તો તમારા માટે એપ્લિકેબલ છે, અને જો તમે માતા પિતા હો, પેરેન્ટ્સ હો, તો તમારા માટે એનાથી પણ વધારે એપ્લિકેબલ છે. એવી હું તમને એક વાત કરવા જઈ રહ્યો છું. સૌથી પહેલા જો શરૂઆત કરું તો અત્યારની જે કન્ફ્યુઝિંગ દુનિયા છે, એટલે તમે અત્યારે જો જોયું હોય તો તમે આઈટી વિશે પણ સાંભળ્યું, કોમર્સ વિશે પણ સાંભળ્યું. તો આ જે કન્ફ્યુઝિંગ દુનિયા છે આમાં જો તમારે જબરજસ્ત આગળ વધવું હોય તો તમારામાં સૌથી પહેલા એક સ્કિલ હોવી જોઈએ. અને એના ઉપર તમને એક નાનકડી વાત કરું, થોડું કવિના મેમ પરથી લઈશ. એમને છેલ્લે એમના એન્ડમાં વિડીયો બતાવવાના તે જન્મ બતાવ્યો અને એમાં એમને કીધું કે એક પપ્પા છે એ બેઠા છે અને ન્યૂઝપેપર વાંચી રહ્યા છે. આપણે ત્યાંથી શરૂ કરીએ. થયું એવું કે એક પિતા છે એ બહુ જ સરસ મેગેઝિન વાંચી રહ્યા હતા અને એ મેગેઝિનમાં જબરજસ્ત તલ્લીન હતા. અને ત્યારે થયું એવું કે એમનો છોકરો ક્રિકેટ રમીને એમની પાસે આવે છે અને એમની પાસે આવીને કહે છે, પપ્પા આજે સન્ડે છે અને તમારે મને ક્રિકેટનું બેટ અપાવવાનું છે. હવે પરિસ્થિતિ એવી હતી કે પપ્પા હતા એ મેગેઝિનમાં જબરજસ્ત બિઝી હતા, કારણ કે મેગેઝિન ખરેખર બહુ સરસ હતું. એટલે એમને એમના છોકરાને કીધું, બેટા આજે સન્ડે છે, આવતીકાલે હું તને મંડે છે ને, આવતીકાલે હું તને બેટ ચોક્કસ લઈને આપી દઈશ. એટલે છોકરાએ તરત કીધું, પપ્પા આ છેલ્લા 2 સન્ડેથી આ જ વસ્તુ તમે મને કહી રહ્યા છો કે કાલે મંડે છે, હું તને બેટ લઈને આપી દઈશ. ના પપ્પા, આજે તો ગમે તે થાય મારે બેટ જોઈએ જ છે. હવે પપ્પાને થયું કે મારે તો અત્યારે મેગેઝિન વાંચ્યું જ છે, અત્યારે તો બેટ અપાવું જ નથી. તો પપ્પાએ એક કામ કર્યું. શું કામ કર્યું? મેગેઝિનના પન્ના ફેરવ્યા. અને મેગેઝિનના પન્નામાંથી જ્યારે ફેરવતા હતા ત્યારે એમનું ઇન્ટેન્શન એ હતું કે સૌથી આમ ડેન્જરસ પીક હોય ને અથવા સૌથી અઘરો એક ચિત્ર હોય ને, એક ચિત્ર મારે લઈ લેવું છે. અને ફેરવતા હતા પન્ના, ફેરવતા હતા ને એમાં એક પેજ આવ્યું જ્યાં આપણો વર્લ્ડ મેપ હતો. એટલે વર્લ્ડ મેપમાં ઇન્ડિયા હતું, ઓસ્ટ્રેલિયા હતું, યુએઈ હતું, કેનેડા હતું, જર્મની હતું, જાપાન હતું, અમેરિકા હતું. આ બધું જ હતું. તો એમને શું કર્યું, એ વર્લ્ડ મેપ વાળું પેજ છે ને ફાડ્યું અને પોતાના છોકરાને સમજાવવા બેઠા. જેમ કવિના મેમે કીધું કે થોડો ટાઈમ સ્પેન્ડ કરો, એટલે એમને યાદ આવ્યું કે આ કરવું જોઈએ. તમને સમજાવ્યું કે જો ઇન્ડિયા આમ તેમ બધું કર્યું. અને પછી એમને શું કર્યું, હવે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમને મેપના છે ને ટુકડા કરી કાઢ્યા, નાના નાના નાના, અને એમના છોકરાને આપ્યું. અને એમના છોકરાને કીધું કે લે આ મેપનો ટુકડો, આ મીન્સ આ બધા ટુકડા તું એક કામ કર, જા બાજુના રૂમમાં જા અને ફરીવારથી આવો મેપ સરસ બનાવીને લાય,
જો તું એકવાર આ મેપ સરસ બનાવી દે તો 100% તને આજે બેટ અપાઈ દેવાનું. અને પપ્પાની ઈચ્છા શું હતી મગજમાં ખબર છે? આ 5 વર્ષનો છોકરો કે આ 7 વર્ષનો છોકરો જેને હજી ઇન્ડિયાની કમ્પ્લીટ માહિતી નથી, એ શું વર્લ્ડ મેપ બનાવવાનો હતો. અને એ ઇન્ટેન્શનથી એમને વર્લ્ડ મેપ શું કર્યો, ફાડી અને પોતાના છોકરાને આપી દીધો. એમનો છોકરો અંદર ગયો અને તમે માનશો નહીં, એમનો છોકરો 10મી મિનિટે બહાર આવ્યો. 10મી મિનિટે. અને એના પપ્પાને એને વર્લ્ડ મેપ આપ્યો. એના પપ્પાએ જોયું જબરજસ્ત કે કોઈ જ વર્લ્ડ મેપ એકદમ પરફેક્ટ, એટલે કોઈ જ ભૂલ નહીં એની અંદર, કોઈ જ ભૂલ નહીં. રાઈટ? ઇન્ડિયાનો મેપ ઇન્ડિયા જેટલો જ હતો. રાઈટ? કશું જ કંઈ જ ભૂલ નહીં. અને એના પપ્પાએ સહજતાથી એમના છોકરાને પૂછ્યું કે દીકરા, મેં તો તને એટલું સારું સમજાવ્યું પણ નથી, કદાચ મને નથી ખબર, કારણ કે તમે જોડે ઘણી વાર એવું થતું હશે કે તમે છોકરાને ભણાવવા બેસતા હોય તો પહેલા પોતે ભણવું પડે, પછી ભણાવવું પડે. રાઈટ? મારી જોડે તેવું થાય જ છે. તો એના પપ્પા વિચારે છે કે આ છોકરાએ મેપ બનાવી કઈ રીતે દીધો. તો એના પપ્પા એના છોકરાને પૂછ્યું કે બેટા ત્યાં મેપ બનાવ્યો કેવી રીતે. એટલે છોકરાએ સહજતાથી આન્સર આપ્યો, શું પપ્પા, તમે તો કેટલું ઈઝી એક્ઝામ્પલ આપ્યું હતું, આમ ચૂટકીમાં પઝલ સોલ્વ થઈ જાય. પપ્પા વિચારા શું વાત કરે છે, સખત ઈઝી હતું પપ્પા. એટલે પપ્પાએ છોકરાને પૂછ્યું કેવી રીતે સખત ઈઝી હતું. એટલે છોકરાએ બહુ જ સરળતાથી સિમ્પલ જવાબ આપ્યો, જે આપણી જિંદગીની દરેક આંટીઘૂંટીઓને આમ ચૂટકીમાં સોલ્વ કરી કાઢે. અને એ હતું, એને છે ને જે વર્લ્ડ મેપ હતો ને એને આમ ઊંધો ફેરવી કાઢે. અને વર્લ્ડ મેપની પાછળ એક માણસનું ચિત્ર હતું. અને છોકરાએ કીધું, પપ્પા મેં કશું જ નથી કર્યું, મેં ખાલી માણસને સુધારી કાઢ્યો, માણસને એડજસ્ટ કરી કાઢ્યો, ને આમ કર્યું ને તો વર્લ્ડ મેપ શું થઈ ગયો, આખો સુધરી ગયો. બસ આજ પેરેન્ટ્સ હોય, કોઈ વડીલ હોય કે કોઈ નાનામાં નાનું બાળક હોય, જો એને આ શીખવાડી દેવામાં આવે કે ગમે તેવી પરિસ્થિતિ આવે, વર્લ્ડ વોર થાય કે COVID-19 આવે કે ગમે તે આવે, એ એડજસ્ટ થતા શીખે તો અહીંયા ફ્લાવર પાર્કમાં જેટલા પુષ્પો છે ને એવો પણ એ બનશે. અને તમે સાબરમતી નદીમાં જેટલી બુંદો છે ને એમાં તરતા પણ એ શીખશે. અને કોઈ પણ પરિસ્થિતિમાં એ ફેલ થશે નહીં. તો સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે, તમારે તમારી જાતને અથવા તમારા બાળકને એડજસ્ટ કરતા શીખવાડવું પડે. જો એડજસ્ટ કરતા શીખી ગયો તો એની માટે લાઈફ એ જબરજસ્ત ઈઝી બની જશે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આમાંથી કોણ સચિનને નથી ઓળખતું? સચિન તેંડુલકર. ચલો, એક જણે હાથ ઉપર કર્યો, ચલો સરસ. બાકી બધા સચિન, તમે જાગો તો ભાઈ, સરસ, બહુ સરસ. ચલો, બાકી લગભગ બધા સચિન તેંડુલકરને ઓળખે છે. હવે હું તમને એવી એક વાત કહેવા જઈ રહ્યો છું, 2 એક્ઝામ્પલથી. આપણે આજે બધી વાતો શું કરીશું, એક્ઝામ્પલથી જ કરીશું. રાઈટ? એ છે એડવાઇસ, કે જિંદગીમાં એડવાઇસ અને મેન્ટરશિપનું બહુ જ મહત્વ હોય છે. આપણે બધા સચિન તેંડુલકરને જે ક્રિકેટર તરીકે ઓળખીએ છીએ ને, જો એને એક સાચો માર્ગદર્શક ના મળ્યો હોય તો આજે એ સચિન તેંડુલકરને આપણે જે ઓળખીએ છીએ ને એ સચિન તેંડુલકર ના હોય. જો તમને એકદમ ફાસ્ટ કહું તો જ્યારે સચિન તેંડુલકર 14 વર્ષનો હતો ત્યારે સચિન તેંડુલકર MRFની એકેડેમીમાં પેસ બોલર બનવા ગયો હતો. અને ત્યાં ડેનિસ લિલી નામનો એક પેસ બોલર હતો જે ત્યાં સિલેક્ટ કરતો હતો. હું થોડું ફાસ્ટ જઈશ કારણ કે આપણે સમયની અનુકૂળતા નથી એટલી. તો એ પેસ બોલર બધા બોલર્સને સિલેક્ટ કરતો હતો. એટલે પહેલા દિવસે સચિને બોલિંગ કરી, સુપર બોલિંગ કરી. પછી બીજા દિવસે એવું હતું કે જે લોકોએ આજે બોલિંગ કરી હોય એ લોકોએ કાલે બેટિંગ કરવાની, જે લોકોએ આજે બેટિંગ કરી હોય એ લોકોએ કાલે શું કરવાનું, બોલિંગ કરવાની હોય. અને બીજા દિવસે વારો હતો સચિનનો બેટિંગ કરવાનો. ફક્ત 3 બોલ સચિન રમ્યો, ફક્ત 3 બોલ. બનવા ગયો તો પેસ બોલર અને એને કરી બેટિંગ. અને ત્યાં જ ડેનિસ લિલી ક્રીઝ પર ગયા અને એમને જઈને સચિનના ખભે હાથ મૂકીને કીધું કે સચિન, તારું જે ફૂટવર્ક જોઈએ, તારી જે બેટની ગ્રીપ પકડવાની કળા જોઈએ, અને તે જે રીતે ડિલિવરીને ફેસ કર્યું છે, તું પેસ બોલિંગ માટે નહીં પણ તું બેટિંગ કરવા માટે બનેલો છું. અને આ જે એને માર્ગદર્શન મળ્યું અને એના કારણે એને એની શું કરી, પેસ બોલિંગની જગ્યાએ એને શું કર્યું, એનું બેટિંગ ફિલ્ડ સિલેક્ટ કરી અને આપણને સચિન તેંડુલકર એક ગોડ ઓફ ક્રિકેટ તરીકે મળ્યા. તો મારી તમને બધાને એક રિક્વેસ્ટ છે
કે તમે તમારા બાળકનું ફ્યુચર જ્યારે ડિસાઈડ કરો તો બધાની એડવાઇસ લેજો, સારા મેન્ટર્સને મળજો. તમે તો બધા બહુ નસીબદાર છો કે તમે ડ્રોપ ઓફ ડિઝાયરમાં છો અને મલ્હાર સર તમારી સાથે છે, તો તમે એમને ગમે ત્યારે કોન્ટેક્ટ કરો અને એક સાચું પરફેક્ટ ડિસિઝન લેજો, તો જિંદગીમાં ક્યારેય પણ વાંધો આવશે નહીં. તો પહેલી મેં શેની વાત કરી? એ એડજસ્ટ. અને બીજી વાત શેની કરી? એ એડવાઇસ. અને છેલ્લી વાત, જો તમારે તમારા બાળકને બહુ જ સક્સેસફુલ બનાવવું હોય, હું એનાથી પણ એક વધારે વાત કરું, સેટિસ્ફાઈડ બાળક બનાવવું હોય. કારણ કે સક્સેસ બહુ જ ઇઝીલી મળી જશે આવનારા જગતમાં, પણ સેટિસ્ફેક્શન મળવું બહુ જરૂરી છે. તો આ છેલ્લી વાત ખાસ યાદ રાખજો કે તમે તમારા બાળકને ફક્ત પોતાના માટે કે પોતાની સંસ્થા માટે નહીં, પણ લોકો માટે જીવતા શીખવાડો. એટલે આજે છે ને, પહેલા આપણે 5 વર્ષ જૂનું જઈએ ને તો એવું ચાલતું હતું કે પ્રોફિટ અને પર્સનલ ગ્રોથ. એટલે MBA હોય ને, એ કોઈ પણ ડિસિઝન લે તો 2 પેરામીટર્સ પર લે. એક પોતાનો પર્સનલ ગ્રોથ અને બીજું શું હોય? પોતાની સંસ્થા માટે પ્રોફિટ. પણ હું તમને એવું કહીશ કે તમે તમારા બાળકને આ બંને વસ્તુ તો કરતા શીખવાડો જ, પણ સાથે સાથે સોસાયટી માટે, લોકો માટે કંઈક કરતા શીખવાડો. હવે તમે વિચારતા હશો, અરે યાર હવે કોઈ NGOની વાત, ના, એવી કોઈ વાત જ નથી. બધી વસ્તુમાં લોકો માટે જ્યારે કોઈ વ્યક્તિ કરતું થશે ને, તો એનામાં એક અલગ જ બદલાવ હશે ને. લોકો માટે કરવું એટલે શું? આપણે કોઈ NGOમાં જોડાવાની જરૂર નથી. ખાલી આપણા બાળકને એક સંસ્કાર આપીએ કે જ્યારે સ્કૂલેથી જાય, મીન્સ ઘરેથી સ્કૂલે જાય ને, તો જો ચોકીદાર મળે ને તો એની જોડે 2 મિનિટ વાત કરે. સારું કામ કરવાનો મતલબ શું છે? જ્યારે શિયાળો હતો ને, હમણાં ખબર છે છેલ્લા 2-3 દિવસમાં જબરદસ્ત, 2-3 દિવસ પહેલા જબરદસ્ત ઠંડી પડી, તો સારું કામનો મતલબ શું? જ્યારે આપણા ઘરે કામવાળા આવે ને, તો આપણે તપેલીમાં ગરમ પાણી કરીને એક કામવાળા બહેનને આપીએ અને કહીએ કે તમે ઠંડા પાણીએ વાસણ ના ધોતા, આ ગરમ પાણીએ વાસણ ધોજો. આના જેવું ધર્મનું સત્કાર્ય બીજું કોઈ જ ના હોય. સાચી વાત. તો હું તમને બધાને એક રિક્વેસ્ટ કરીશ કે જો તમારે તમારા બાળકમાં જે સ્કિલ્સ જોઈતી હોય, જે સ્કિલ્સ મેનેજમેન્ટની જોઈતી હોય, સેક્રિફાઈસ કરવાની જોઈતી હોય, ઓછામાં વધારે કેવી રીતે જીવાય એવું કંઈ જોઈતું હોય, તો પોતાના બાળકને કોઈ ને કોઈ સત્કાર્યમાં જોડી દો. પણ હવે તમને એની ચેલેન્જ કહું, જો બધું કહેવું છે ને બહુ સહેલું છે, પણ કરવું અને કરાવવું એ બહુ જ ડિફિકલ્ટ છે. તો હવે આના માટે છે ને તમને એક રસ્તો આપું. આજે જમાનો કેવો છે કે તમને 3 કલાકનું મૂવી જોવા બેસાડીશું ને, આમ તો તમને બધાને ધન્યવાદ કહેવાય કે તમે છેલ્લા 2-2.5 કલાકથી આ પ્રોગ્રામ જોઈ રહ્યા છો, પણ તમને 3 કલાકનું મૂવી જોવું નહીં ગમે, પણ નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટરી જોવી ગમશે, કારણ કે ઓછા સમયની છે. તમને 10 મિનિટનો મોટિવેશનલ વિડીયો નહીં ગમે, પણ 1 મિનિટની રીલ જરૂર ગમશે. તમને કદાચ 1 મિનિટની રીલ નહીં ગમતી હોય, રાઈટ, તો તમને શોર્ટ્સ ગમશે. તમને 1 ડે મેચ નથી ગમતી, પણ તમને 20-20 મેચ ગમે છે. આનું કારણ શું છે કે આજે આપણે કંઈક પણ કરીએ ને તો તરત આપણને રિવોર્ડ જોઈએ છે, તરત આપણને સામે કંઈક જોઈએ છે. મારું શું, મને શું મળશે તો જ હું આ કરું. આ માનસિકતામાંથી તો જો બચવું હોય ને, તો એક એક્ઝામ્પલ યાદ રાખજો. અને આખા આ 10 મિનિટના વક્તવ્યથી જો કશું જ ના યાદ રહે ને તો કંઈ જ વાંધો નથી, પણ આ એક એક્ઝામ્પલ યાદ રાખજો. અને એમાં એવું છે, એકવાર એવું થયું કે હું અને મારો, આ થોડું મેં એડજસ્ટ કરેલું છે, હું અને મારો સન આમ ફરવા નીકળ્યા હતા અને એક ચોકલેટની દુકાન દેખાઈ. એટલે હું અને મારો સન બંને એ ચોકલેટની દુકાનમાં ગયા. હવે ચોકલેટવાળો મારા સનને જોઈને બહુ ખુશ થઈ ગયો અને ચોકલેટવાળા ભાઈએ શું કર્યું, દુકાનવાળા ભાઈએ આમ ચોકલેટની બરણી ઓપન કરી અને મારા સન પાસે મૂકી, મારા દીકરા પાસે મૂકી કે લે દીકરા, લઈ લે તું ચોકલેટ મફતમાં. એટલે મારા સને ના પાડી. એટલે તરત ઓલા ચોકલેટવાળા ભાઈએ મારી સામે જોયું, તમારો દીકરો છે? એટલે 2 મિનિટ મગજમાં તો મેં વિચાર્યું, આની જગ્યાએ હું હમણાં લઈ લીધી હોત તો કહેવાય તો નહીં આવું. એટલે મેં કીધું આને સંસ્કાર કહેવાય. પછી કે ના બહુ સરસ, અને પોતાની બરણી બંધ કરવા જતો હતો. ત્યાં જ એ મારા છોકરાએ રોક્યા, 1 મિનિટ અંકલ, 1 મિનિટ અંકલ, તમારા પાસે કોઈ પેપર બેગ છે? એટલે અંકલ કે કેમ? તો કે અંકલ પ્લાસ્ટિકની બેગ ના વપરાય. અંકલ કે બહુ સરસ. મેં કીધું સંસ્કાર છે, સંસ્કાર છે, રાઈટ. એટલે તરત નાની પેપર બેગ કાઢી અને પછી મારા છોકરાએ અંકલને કીધું કે અંકલ,
તમારે ફ્રી ચોકલેટ આપી હતી ને? હાસ તો દીકરા, મેં તો ના કીધું તું લઈ લે. નહીં નહીં અંકલ, એક કામ કરો, મારે નથી લેવી, તમે તમારા હાથે ચોકલેટ આપી દો. એટલે મને અંદરથી એમ થયું, હા આપણો છોકરો છે, રાઈટ. આ મફતમાં તો કશું છોડાય નહીં. એને ચોકલેટ લીધી, બધું પતી ગયું, બહાર આવ્યા. પછી મેં મારા છોકરાને પૂછ્યું કે શૌર્ય, આ તે શું કર્યું? પહેલા તને અંકલે જ્યારે ચોકલેટ લેવાની કીધી તો તે કેમ ના લીધી, અને પછી તે કેમ અંકલને કીધું લેવાનું? તો ફરી વારથી નાના છોકરાઓ છે ને બહુ મોટી વાતો કહી જાય છે, પણ આમ જેમ પેરેન્ટિંગમાં કીધું ને કે આપણી પાસે સમજવાની કે એને સાંભળવાની શક્તિ જ રહી નથી. અને મારા સને બહુ સરસ વાત કીધી કે પપ્પા, મેં જો મારા હાથે ચોકલેટ લીધી હોત ને તો મારી હથેળી આટલી હતી, અને મેં શું કર્યું, અંકલને એમની આટલી મોટી હથેળીથી ચોકલેટ લેવા માટે આપ્યું. બસ કશું યાદ ના રહે ને, આજે કશું યાદ ના રહે. અહીંયાથી બહાર નીકળતા સાથે જેટલા પણ કામ કરો, જો એમાં ઇન્ટેન્શન સારું હોય અને તરત તમને રિવોર્ડ ના મળે, એટલે તમે હમણાંથી બહાર નીકળો અહીંયા, બરાબર, અને કોકે ખોટી ગાડી પાર્ક કરી હોય અને તમે એને ખસેડી આપો અને તમને થેન્ક યુ કીધા વગર જતું રહે, એટલે તમારે યાદ કરવાનું, હા મેં મારા હાથેથી રિવોર્ડ ના લીધો, મને મોટો રિવોર્ડ મળવાનો જ છે. અને જો આ વિચાર શૈલીથી જો તમે આગળ વધતા જશો તો મેં તમને અત્યારે કીધું કે એક અપ્રોચ તમારો અલગ હોવો જોઈએ. તો ચોથું આવે છેલ્લું, જે તમે વારંવાર હમણાં કરતા હતા તાલી પાડીને, ધેટ ઇઝ વોટ? ટુ એપ્રિશિએટ. જિંદગીમાં કોઈ પણ દિવસ તમારું બાળક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એને એપ્રિશિએટ કરવાનું ભૂલતા નહીં. અને હું એન્ડ કરું એની પહેલા, એપ્રિશિએશન કરવાથી શું ફાયદો મળી શકે? તો હું તમને એવું પૂછું કે તમને વન ડેની મોટી કઈ મેચ હોય 3-4 દિવસ? ટેસ્ટ જેમ એમ સચિન તેંડુલકર નથી કહો ને, મને ક્રિકેટ નથી ગમતું, એટલે ટેસ્ટ મેચ બહુ લાંબી ચાલે, વન ડે મેચ એક દિવસ ચાલે, અને 2020 છે ને એ બહુ ઓછી ચાલે. હવે તમે લોકો 2020 જોતા હશો, મેં એક જગ્યાએ સાંભળ્યું હતું કશે કે 2020 મેચ છે ને એનું નિર્માણ કેવી રીતે થયું? તો BCCIની મીટિંગ ચાલતી હતી અને મેં એનો જે પ્યુન હોય ને એ ચા આપવા આવ્યો, અને BCCIના ચેરમેને એને થેન્ક યુ કીધું ચા આપવા માટે. અને એને એવું કીધું કે સાહેબ, હું તો બહુ નાનો માણસ છું, તમે મને થેન્ક યુ કીધું, તો હવે મારી જવાબદારી આવે છે તમને કંઈક આઈડિયા આપું. અને એને ત્યારે આઈડિયા આપ્યો કે જો તમે આ વન ડેની મેચ નાની કરી કાઢો ને તો તમારી ક્રિકેટની રેવન્યુ જબરજસ્ત વધી જશે. અને આ રીતે આપણને શું મળ્યું? તો તમે કહી શકો કે આપણને આ 2020 મેચની સિસ્ટમ મળી. તો આટલું જરૂર યાદ રાખજો. હું વધારે ડિટેલ ટેકનિકલી નથી જતો. જો તમારા બાળકને અથવા તમારે લાઈફમાં સેટિસ્ફાઈડ બનવું હોય, સક્સેસફુલ નહીં, સેટિસ્ફાઈડ બનવું હોય, તો જિંદગીમાં એડજસ્ટ કરજો. જિંદગીમાં બીજો લોકો પાસેથી એડવાઇસ લેજો. જિંદગીનો ત્રીજો તમારો અપ્રોચ કોઈ પણ વસ્તુ વિશે હોય એમાં અત્યારે ને અત્યારે મારે બેનિફિટ જોઈએ છે, એમાંથી બહાર આવી જજો. ઓલું યાદ કરજો, અંકલ એટલે ભગવાન, ઈશ્વર, કુદરતનો મોટો હાથ. અને ચોથો લોકોને એપ્રિશિએટ કરજો. તો મારા મુતાબિક કોઈ દિવસ જિંદગીમાં કોઈ જ ડિપ્રેશન કે કોઈ જ તકલીફ ક્યારે પણ આવશે નહીં. તો થેન્ક યુ, થેન્ક્સ અ લોટ ફોર ગિવિંગ ધીસ વન્ડરફુલ હિયરિંગ, રાઈટ. આટલું એન્ડમાં બધા પરફોર્મન્સ વચ્ચે પણ થેન્ક યુ. પણ છેલ્લે હું એન્ડ કરું એની પહેલા એક છેલ્લું 1 મિનિટ હું કહીશ ખાલી કે, એન્ડ આઈ વિલ ઓલ્સો રિક્વેસ્ટ મલ્હાર સર ટુ કમ હિયર ફોર અ મિનિટ. જો તમને આમ એકદમ ફેમિલી તરીકે કહું તો હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. એટલે નથી બોલાવતો, એવું નથી, પણ અહીંયા એક બહુ મર્મ વાત હું તમને કહીને જવા માંગુ છું. આજે બધા જ પેરેન્ટ્સ ઇન્ક્લુડિંગ હું, આપણે એવું વિચારીએ છીએ કે શિક્ષણ એ એક પૈસા બનાવવાની સંસ્થા બની ગઈ છે. હોઈ પણ શકે, પણ બધી જ સંસ્થા નહીં. અને જો હું તમને એમ કહું કે હમણાં જે કવિના મેં વાત કરી કે પેરેન્ટ્સ પોતાના છોકરાને સમય નથી આપતા, તો કદાચ દરેક શિક્ષક જ્યારે તમારા બાળકોને તમારા કરતા વધારે સમય 1,01% આપે છે, પણ એ પરિસ્થિતિમાં તમારા બાળકને કેવી રીતે સરસ નોટ્સ મળે, તમારા બાળકની પરીક્ષા કેવી રીતે સરસ જાય, તમારા બાળકની પરીક્ષા માટે
જબરજસ્ત તૈયાર કરવા માટે કેવી રીતે એનું સરસ ક્વેશ્ચન પેપર બનાવીએ, તો આવા જ અઢળક મલ્હાર સર એમની પાછળની ટીમ રાતોરાત સેક્રિફાઈસ કરતી હોય છે. કદાચ એમના બાળકને જેટલું નહીં સાચવતા હોય ને એટલું જોરદાર એ તમારા બાળકો માટે તૈયારી કરતા હોય છે. તો આવા જ મલ્હાર સર અને દરેક શિક્ષક માટે જોરદાર તાળીઓ હોવી જોઈએ. થેન્ક યુ. બસ એટલે જ તમને કહું છું કે તમે જ્યારે પણ કોઈ શિક્ષકને જુઓ ને તો એ શિક્ષકને એની સંસ્થાથી અલગ કરીને જોજો, તો તમને સાચે જ એક ઈશ્વર એ શિક્ષકમાં જોવા મળશે અને તમારું બાળક તમને એ શિક્ષકોના માધ્યમથી જ ઓળખી શકે છે. થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ. થેન્ક્સ અ લોટ.